અમરેલી શહેરના ફતેપુર રોડ વિસ્તાર ખાતે ફૂડ મસ્તી નામની બ્રાન્ડના લસણિયા કાજુ પફ્સના પેકેટ્સ કોઈ અજાણ્યા શખ્સો કે કંપની એજન્સી દ્વારા મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળા હોવા છતાં જાહેર સ્થળે ઠલાવવામાં આવ્યા છે। આ પેકેટ્સનું સંખ્યાબળ બહુ મોટું છે અને તેનું અહીંના રહેવાસીઓ તેમજ રસ્તાથી પસાર થતા વાહન ચાલકો અને રાહતદારીઓ પર ગંભીર માહોલી અસર થતી હોય તેમ જણાઈ રહ્યું છે। એ જગ્યા પર કચરો નાખવાની સખત મનાઈ છે, ત્યાં આગળ કચરો નાખી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને પ્રદૂષણ ફેલાવે છે। આ પેકેટ્સમાંથી દુર્ગંધ પણ ફેલાઈ રહી છે અને પરિસરમાં કચરો, બીમારી અને જીવલેણ પ્રદૂષણનો માહોલ સર્જાયો છે। આથી ત્યાંના સ્થાનિક લોકોને દૈનિક જીવન યાયન મુશ્કેલ બની રહ્યું છે। આ એક અનૈતિક અને ગંભીર જાહેર સ્વાસ્થ્યની સમસ્યા છે જેને અવગણવી શકાતી નથી। આ મામલો સુરક્ષા કાયદો તથા પર્યાવરણ સંરક્ષણના નિયમોનો પણ ભંગ છે। અવારનવાર તંત્રને જાણ કરવા છતાં લેવામાં આવેલ નથી અને આજે ગંદકીનો ઠેર થયેલો અને પ્રદૂષણ થયું છે। માટે અમારી માંગ છે કે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ તપાસ કરવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ કે એજન્સીની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે, જાહેર સ્થળેથી તાત્કાલિક કચરો ઉકેલી સાફ સફાઈ કરવામાં આવે, આવનારા સમયમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે, આ વિષય પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે, અસરકારક પગલાં લેશો તેવી અપેક્ષા સાથે। રિપોર્ટર સતીશ રાઠોડ, ફતેપુર। તમારું નામ શું છે? ભીખાભાઈ બાલાભાઈ સરવૈયા। અત્યારે આજે એક્સપાયર ડેટ વાળા ડેટના એ કાલે લગભગ નાખી ગયા છે। હમ. કાલે આ લોકો ગાડીઓ લઈને કા પુલ હેઠે નાખી દે, અહીંયા નાખી દીધી છે, તો એનો રસ્તો તો એક બંદોબસ્ત કરવો જોઈએ ને। આ માટે નગરપાલિકાને કોઈ તમે જાણ કરેલી ખરી? નગરપાલિકાનો તો જાણ તો કરી તોય નાખી જાય છે। એવા તો કેટલાય વિડીયો મોકલાવ્યા ને તો એ લોકો અહીંયા ઘા કરી જાય, પછી અજાણ્યાને મોકલતા હોય કે એ આવતા હોય શું ખબર આપણે? આ ક્યારે ઠલવવા આવ્યા હતા કઈ ખબર? એ તો લગભગ કાલે નાખી ગયા એમ કે આજ તો આપણે ધ્યાનમાં નથી આવ્યા, કાલે તો આવી ગયા, કાલે જ નાખી ગયા। તો એના માટે તમે શું કહેવા માંગો છો તંત્રને? આપણે કહેવાય એવું માંગીએ છીએ કે ભાઈ અહીંયા નાખવા ન આવવા જોઈએ। એકવાર તો એને આપણે વિડીયો મોકલાવ્યો, બધો બંદોબસ્ત કરાવ્યો છે, તો એ લોકો નાખી જાય છે। પછી અજાણ્યા માણસો આવતા હોય તો એને ન ખબર હોય પાછું, એટલે એને આપણે જાણ તો દેવી પડે ને કે ભાઈ આ કઈ રીતે અહીંયા નાખવા આવશે।